મોદી સાહેબે ડોનાલ્ડ ટ્રમ્પને અહીં બોલાવ્યા. મોદી સાહેબ છે ને એ રાષ્ટ્ર માટે જીવે છે મિત્રો. એ કોઈ એને કોઈ સમાજવાદ નથી, કોઈ પરિવારવાદ નથી. એને ભેટ સોગાદ મળે ને એ બધી વસ્તુની હરાજી કરીને એ માણસ કન્યા કેળવણીમાં આપી દે. હા, રાષ્ટ્ર માટે એ જીવે છે. તમે પરમાર્થનું કામ કરો પ્રકૃતિ મદદ કરે. મોદી સાહેબ 2 વર્ષ પહેલા બોલ્યા હતા કે આપણે વિદેશ નથી જવું, અહીંયા વિદેશ ખડું કરવું છે. તો વિદેશમાં ગમે ત્યાં વરસાદ આવે એ અહીં તેદનું ચાલુ થઈ ગયું કે અહીંયા ઝાપટા નાખો ભાઈ. આ ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવ્યો. બોલો મોદી સાહેબે. ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા, એના વાઈફે આવ્યા, કારણ કે ભેંસલીઓ પાડેડું ભેગું આવે. દીકરીને જમાઈને આ લોકો ભરેલ રીંગણાનું શાક ને બાજરાના રોટલા, કઢી, ખીચડી, મરચાં, શેકેલા પાપડ ને દૂધ ને આવું રાખ્યું. વિદેશ વાળા આપણી બધી વસ્તુ ખાય, મરચાંનું બટકું ભરે, પછી ભલે યા ગોડ કરીને કાઢી નાખે, કારણ કે આ તો ગોંડલિયું મરચું. હા હા, સવારે વણેલા ગાંઠિયા આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ કે ઓટીસ્ટીસ, તો કે ધીસ ઇઝ વણેલા ગાંઠિયા. હવે ગાંઠિયા આપણા ગુજરાતીમાં લોહીમાં પડી ગયા છો. આપણો ગુજરાતી કદાચ વિદેશમાં 2 પાન થઈને પડી જાય, ગાંઠિયાનો ખાણું કાઢીને નાખે, વરાળ આપો એટલે એકવાર જવાબ આપે.